તો સમાચારને વિગતવાર જોઈએ તો મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠામાં ગરમીને કારણે 4 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે। બનાસકાંઠામાં ગરમીના કારણે 4 વર્ષીય બાળકનું મોત નીપજ્યું, જ્યાં વડગામ તાલુકાના પીલુચા ગામનો પ્રિન્સુ ચૌધરીનું મોત નીપજ્યું। ત્યારે સોમવારે ગરમીને કારણે બીમાર થતા પાલનપુર કરાયા હતો દાખલ, જ્યાં પાલનપુર બાદ અમદાવાદ લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું। ત્યારે ઝાડા ઉલટી બાદ હૃદય બંધ થવાથી નીપજ્યું મોત, જ્યાં હીટવેવ નો ભોગ બન્યો 4 વર્ષનો બાળક। કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સમગ્ર ગુજરાતમાં જે હાલ હીટવેવ જે છે ચાલી રહ્યો છે, 5 દિવસ જે હીટવેવ ચાલવાની જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે બનાસકાંઠામાં ગરમીને કારણે 4 વર્ષીય બાળકનું મોત થવાનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વડગામ તાલુકાના પીલુચા ગામના પ્રિન્સુ ચૌધરીનું મોત નીપજ્યું છે। ત્યારે સોમવારે ગરમીને કારણે બીમાર થતા પાલનપુર દાખલ કરાયા હતો, ત્યારે પાલનપુર બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા રસ્તામાં જે પ્રિન્સુનું મોત નીપજ્યું, કે જ્યાં ઝાડા ઉલટી બાદ હૃદય બંધ થઈ ગયું હતું અને જેના કારણે જે 4 વર્ષીય પ્રિન્સુ છે એનું મોત નીપજ્યું છે। ત્યારે હીટવેવનો ભોગ બન્યો 4 વર્ષનો જે બાળક જે છે એ હીટવેવનો ભોગ બન્યો છે, જ્યાં ગુજરાતભરમાં જે હાલ જે ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે, જ્યારે છેલ્લા 1 સપ્તાહથી જે યથાવત પ્રકોપ ચાલી રહ્યો છે, ત્યારે હજુ પણ આગામી 4-5 દિવસ જે હીટવેવ ચાલવાની શક્યતા છે। ત્યારે કહી શકાય કે આરોગ્ય વિભાગ તરફથી પણ જે સલાહ આપવામાં આવી છે, સૂચનો આપવામાં આવે છે કે બાળકો, મહિલાઓ, જે સગર્ભા મહિલાઓ છે, વૃદ્ધો, તે લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યારે જે એક ઘટના સામે આવી છે, જ્યાં બનાસકાંઠામાં 4 વર્ષીય પ્રિન્સુનું જે હીટવેવના કારણે મોત થયું છે।